નમસ્કાર મિત્રો, આપણે આગળ જે વાત કરીએ એમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માટે ખૂબ જ જરૂરી એવા આપણે અમુક ફેરફારો શીખવા પડે. જે ફેરફારો આપણે બોર્ડ પર લખેલા છે, મુખ્યત્વે 4 ફેરફારો છે. એ 4 ફેરફારો પૈકી જે ફેરફારો ખૂબ જ અગત્યના છે એ કહી શકાય એવા સર્વનામોમાં ફેરફાર અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર, એમાં તમારે ખાસ કાળજી રાખવાની છે. તો આ ફેરફારો જે છે એ ફેરફારોમાં આપણે જોઈએ તો મુખ્યત્વે સર્વનામમાં ફેરફાર આપણે શીખતા જ આવી છીએ. 9મા ધોરણમાં શીખી ગયા છીએ, 8મા ધોરણમાં પણ શીખી ગયા છે. સર્વનામમાં ફેરફારો બીજું કાંઈ નથી, એક સર્વનામનું ટેબલ છે. એને કઈ રીતે આપણે ફેરવવાના છે તે ખાસ કાળજી રાખી અને આપણે જોઈ લઈશું. તો સૌપ્રથમ પહેલો ફેરફાર છે એ સર્વનામમાં ફેરફાર છે. મુખ્યત્વે આપણે યાદ રાખવાના છે 4 ફેરફારો છે. પહેલો ફેરફાર સર્વનામમાં ફેરફાર, બીજો ફેરફાર એ કાળમાં ફેરફાર, ત્રીજો ફેરફાર સમયદર્શક શબ્દોમાં ફેરફાર અને છેલ્લો ચોથો સહાયકારક ક્રિયાપદોમાં ફેરફાર. 4 ફેરફારોના અહીંયા અલગ અલગ 4 ટેબલ આપેલા છે. એ 4 ટેબલને આપણે યાદ રાખવાના છે. આ 4 ટેબલ પરથી જ ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ સ્પીચમાં રૂપાંતર થશે. દરેક ફેરફારોને ધ્યાનમાં રાખી અને વાક્યને આપણે ફેરવવાનું હોય છે. એમાંથી સૌથી અગત્યનો મોસ્ટ આઈએમપી જે ટોપિક કે ફેરફાર જે લાગુ પડતો હોય, બધા વાક્યમાં જરૂરિયાત પડતી હોય, તો એ સર્વનામમાં ફેરફાર છે. તો સૌપ્રથમ આપણે શીખીશું સર્વનામમાં ફેરફાર. અહીં સર્વનામમાં ફેરફારમાં એક ટેબલ આપેલ છે જેમાં પુરુષ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ આપેલી છે. પહેલી રો છે એ એકવચન છે. પહેલો પુરુષ એકવચન આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. પહેલો પુરુષ બહુવચન વી, અસ, અવર, અવસ, અવર સેલ્ફ. આ પહેલા પુરુષનું કામ પૂરું થઈ ગયું. બીજો પુરુષ એકવચન યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. બીજો પુરુષ બહુવચન યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. ખાસ યાદ રાખવાનું કે બીજો પુરુષ તમને બે રો સેમ લાગશે, પરંતુ આપણે એને સર્વનામમાં ફેરફાર કરીએ ત્યારે જોવું પડે કે વાક્યમાં આપેલા યુ પછી ક્રિયાપદ છે. જો યુ પછી ક્રિયાપદ હોય તો તે પહેલો યુ ગણાય છે, મતલબ કર્તા વિભક્તિનો યુ ગણાય છે. જો યુ પછી ક્રિયાપદ ન હોય તો તે કર્મ વિભક્તિનો યુ ગણાય છે. એ મુજબ ફેરફાર થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે પહેલો પુરુષ, બીજો પુરુષ આપણે ક્લિયર થઈ ગયું. હવે આપણે વાત કરીએ ત્રીજા પુરુષ એકવચનની. હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. જે કોઈ પુરુષવાચક સર્વનામ છે. સી, હર, હર્સ, હરસેલ્ફ. સ્ત્રીવાચક સર્વનામ છે. ઈટ, ઇટ્સ, ઇટસેલ્ફ. નિર્જીવ વસ્તુઓ માટે, પ્રાણીઓ માટેનું છે. અને લાસ્ટ બહુવચન ત્રીજો પુરુષ ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્ફ. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે સર્વનામમાં ફેરફાર કરો એની એક ટ્રીક છે. તો કોઈ પણ સર્વનામનો તમે ફેરફાર કરો તે ઊભા કોલમમાં, મતલબ કે કોલમ મુજબ ફેરફાર થાય છે. મતલબ માયનું આપણે રૂપાંતર કરીએ ને, માય છે બોલનાર કોઈ પુરુષ હોય તો માયનું થઈ જશે હિઝ. માય બોલનાર કોઈ સ્ત્રી હોય તો તેનું થઈ જશે હર. એટલે જે સર્વનામમાં ફેરફાર કરીએ તે કોલમ મુજબ જ ફેરફાર કરવાનો છે, કોલમને ક્રોસ કરવાનું થતું નથી. આ થઈ ગયું સર્વનામમાં ફેરફારનું કોષ્ટક. બહુ સારી રીતે યાદ રાખી લેવાનું છે. યાદ રાખવા માટે બહુ ઇઝી છે. આડી રોથી આપણે યાદ રાખવાનું છે. આઈ, બી, માય, માઇન, આ રીતે. નેક્સ્ટ ફેરફાર નંબર 2, એ પણ ખૂબ જ અગત્યનો છે, કાળમાં ફેરફાર. આ કાળ બધા આપણને ક્લિયર હોય તો જ આપણને કાળમાં ફેરફારનો આઈડિયા સમજાય જાય. સાદો અહીંયા લખે છે ડિરેક્ટ સ્પીચ, અહીંયા લખે છે ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે ડિરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટમાં બની જાય સાદો ભૂતકાળ. કોઈ જગ્યાએ ઉલટો ફેરફાર થતો નથી. ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ હોય તો કોઈ ચેન્જ થતો નથી. અહીંયા કાળને ક્રિયાપદ સ્વરૂપે આપેલા છે. જો ડુ ડઝ હોય વાક્યમાં તો એનું ક્રિયાપદનું બીજું રૂપ બની જાય છે અથવા ડીડ બને છે. જો ડીડ આપેલું હોય તો સાદો ભૂતકાળ કહેવાય, એટલે પૂર્ણ ભૂતકાળ કરો તો એનું બની જાય હેડ. એમિઝાર હોય તો થઈ જશે વોઝવેર. વોઝવેર હોય તો થઈ જશે હેડ બીન. હેવેજ હોય તો થઈ જશે હેડ. એમિઝાર પ્લસ આઈએનજી હોય તો થઈ જશે વોઝવેર પ્લસ આઈએનજી. હેડ પ્લસ V3 હોય તો એ જ રહેશે હેડ પ્લસ V3. ડોન્ટ હોય તો ડીડ નોટ અથવા નોટ ટુ. તો આ થઈ ગયો કાળમાં ફેરફાર. અહીં કાળના નામ આપેલા છે, અહીંયા ક્રિયાપદો આપેલા છે. નંબર 3
નંબર 3 સમયદર્શક શબ્દોમાં ફેરફાર, એટલે કે ત્રીજો અને અગત્યનો ફેરફાર જે શબ્દો પર આધારિત છે, જેને ટાઈમ ઇન્ડિકેટર્સ પણ કહે છે. ધીસનું ધેટ, ધીસનું ધોઝ, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, લાસ્ટ યરનું ધ પ્રીવિયસ યર. લાસ્ટ શબ્દ કોઈ પણ હોય તો પ્રીવિયસ બને અથવા ડે બિફોર પણ બને. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ યરનું ધ ફોલોવિંગ યર, કમનું ગો, નાવનું ધેન, અગોનું બિફોર, થસનું સો, યરનું ધેર અને સો ફારનું ટીલ ધેટ ટાઈમ. તો આ થઈ ગયા સમયદર્શક શબ્દોમાં ફેરફાર. આ તો કોષ્ટક યાદ રાખી લેવાનું છે, આમાં કોઈ બીજો કોઈ પોઈન્ટ લાગુ નથી પડતો. સમયદર્શક શબ્દોમાં ફેરફાર છે એ તમારે બધા શબ્દો યાદ રાખીને આગળ વધવું જરૂરી છે. ત્યારબાદ છેલ્લો ફેરફાર જે આપણે મોડા શીખી ગયા છીએ, સહાયકારક ક્રિયાપદોમાં ફેરફાર. તો સહાયકારક ક્રિયાપદોમાં ફેરફારમાં કઈ રીતે છે? એક સાઈડ ડીએસ આપેલ છે, બીજી બાજુ આઈડીએસ આપેલ છે. જો શેલ હોય તો શુડ, વિલ હોય તો વુડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ અને મસ્ટ હોય તો મસ્ટ. ફરી પાછું શુડનું સેલ નથી થતું અને સેલનું અહીંયા આપણે શુડ, જે શુડ લખેલું છે તેને આપણે રિપ્લેસ કરી નાખીએ છીએ, એટલે કે સેલનું શુડ આપણે અહીં બનાવવાનું નથી. સેલ કે વિલ હોય આપણે બંનેનું આપણે એને બનાવશું વુડ. સેલનું પણ વુડ, એટલે યાદ રાખવાનું છે કે સેલ અને વિલ બંનેનું વુડ કરવાનું છે, સેલનું શુડ નહીં. અમુક લોકો સેલનું શુડ બનાવી નાખે છે ભૂલથી, એ ખાસ યાદ રાખવાનું કે સેલ અને વિલ બંનેનું વુડ થાય છે. ફરી પાછું જ્યારે ઉલટું ફેરફાર આવ્યો કે શુડ જ આપેલું હોય તો શુડનું સેલ કરવું ના, શુડનું શુડ જ રહેશે, વુડનું વુડ રહેશે, કુડનું કુડ રહેશે, માઇટનું માઇટ રહેશે અને મસ્ટનું મસ્ટ રહેશે. ઉલટો ફેરફાર થતો નથી. બીજું, સહાયકારક ક્રિયાપદોમાં ફેરફાર કરો ત્યારે ફેરફાર બાદ તેની સાથે હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ V1 મૂળ રૂપ મૂકવામાં આવે છે. તો આ થઈ ગયા 4 અગત્યના ફેરફારો. ફરી પાછું રિપીટ કરી દઈએ આપણે કે 4 ફેરફારોમાં સૌથી અગત્યનો ફેરફાર છે તે સર્વનામમાં ફેરફાર છે. સર્વનામમાં ફેરફારમાં આપણે યાદ રાખવાનું છે કે બોલનાર અને સાંભળનારને ધ્યાનમાં રાખે છે. કઈ રીતે? તો કે પહેલા પુરુષના સર્વનામો કયા? પહેલા પુરુષના સર્વનામો છે આઈ વાળી રો અને વી વાળી રો. તો પહેલા પુરુષના સર્વનામો બોલનારના, યાદ રાખજો, પહેલા પુરુષના સર્વનામો બોલનારના જાતિ અને વચન મુજબ બદલે છે. બોલનાર કોઈ પુરુષ હોય અને એમ બોલે કે આઈ એમ, તો એનું ઇનડાયરેક્ટ થશે ત્યારે આઈનું થઈ જશે હી અને એમનું થઈ જશે વોઝ. એટલે બોલનાર પુરુષ હતું એટલે આપણે આઈનું બનાવ્યું હી. બોલનાર સ્ત્રી હોય તો આઈનું થઈ જશે સી. એટલે પહેલા પુરુષના સર્વનામો બોલનારના જાતિ અને વચન મુજબ બદલે. એક વચન હોય તો એ મુજબ બદલે, બહુવચન હોય તો એ મુજબ બદલે. સપોઝ કોઈ ચિલ્ડ્રન એમ બોલતા હોય વી આર, તો એનું ઇનડાયરેક્ટ થાય ત્યારે વીનું થઈ જશે ધે, આરનું વર, એ રીતે. હવે વાત આવે છે બીજા પુરુષની. તો બીજા પુરુષના સર્વનામો, બીજો પુરુષ એટલે કોણ? સામેનો વ્યક્તિ, સાંભળનાર. તો બીજા પુરુષના સર્વનામો સાંભળનારના જાતિ અને વચન મુજબ બદલે છે, જેમાં 2 રો આવી જાય છે. વાત આવે છે ત્રીજા પુરુષની. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ સ્પીચ કરતી વખતે ત્રીજા પુરુષના સર્વનામો જે આપેલા હોય તે એઝ ઇટ ઇઝ રહે છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. નો ચેન્જ ઇન થર્ડ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન્સ. ત્રીજા પુરુષના સર્વનામોમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. વાક્યમાં હી આપેલું હોય તો હીનું હી રહેશે, સી હોય તો સીનું સી રહેશે, ઈટ હોય તો ઈટ રહેશે અને ધેય હોય તો ધેય રહેશે. કોઈ પણ સર્વનામો હોય ત્રીજા પુરુષના સર્વનામોમાં ફેરફાર થતો નથી. તો આ થઈ ગયું સર્વનામમાં ફેરફાર. વાત આવે કાળમાં ફેરફારની. તો કાળમાં ફેરફારમાં ખાસ યાદ રાખવાનું છે, જો સાદો વર્તમાન કાળ હોય, SES કે એવું વાક્યમાં લગાડેલું હોય તો આપણે એને ભૂતકાળ કરીએ ત્યારે SES ને બદલે એ રૂપ દૂર કરી અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. બીજી વાત, ચાલુ વર્તમાન કાળ છે તો બહુ સિમ્પલ છે, એમિઝાર પ્લસ ING હોય તો માત્ર આપણે એમિઝારને રિપ્લેસ કરી એને બદલે વોઝ વેર મૂકી અને ING વાળું ક્રિયાપદ બદલાવાનું નથી. વાત આવે પૂર્ણ વર્તમાન કાળની. તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝ સાથે V3 હોય તો ઇનડાયરેક્ટ કરીએ ત્યારે હેવ હેઝને રિપ્લેસ કરી અને તેને સ્થાને આપણે મૂકી દેવાનું હેડ. V3 તો આપેલું જ હોય છે. વાત આવે સાદા ભૂતકાળની. જો પહેલેથી જ તમને V2 આપેલું હોય એટલે કે પ્લેડ આપ્યું હોય તો શું કરવું? તો સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, પ્લેડનું થઈ જશે હેડ પ્લેડ. નેક્સ્ટ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે વોઝ વેર પ્લસ ING.
તો વોઝ વેરનો આપણે ક્લિયર વોઝ વેર માટે શબ્દ યાદ રાખી જ લેવાનો છે કે વોઝ વેર હોય તો હેડ બીન, વોઝ પ્લેઇંગ હોય તો હેડ બીન પ્લેઇંગ, એટલે બની ગયું ચાલુ પૂર્ણ ભૂતકાળ. લાસ્ટ પૂર્ણ ભૂતકાળ. જો હેડ પ્લેઇડ હોય તો ચેન્જ થતો નથી, હેડ પ્લેઇડ. હવે એ વાત થઈ ગઈ કાળમાં ફેરફારની. સમયદર્શક શબ્દોમાં પણ આપણે વાત કરી લીધી અગાઉ કે આ કોષ્ટક તો તમારે સંપૂર્ણ રીતે કંઠસ્થ કરવું પડશે, યાદ રાખવું પડશે, એમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી. અને લાસ્ટ વાત કરી સહાયકારક ક્રિયાપદની. સેલ અને વિલ બંનેનું વુડ થાય છે અને તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. તો મિત્રો આ 4 કોષ્ટકોને આપણે બહુ સારી રીતે યાદ રાખી લઈએ અને અભ્યાસ કરી લઈએ, કારણ કે આ 4 કોષ્ટક છે એનો વારંવાર ઉપયોગ થશે ડિરેક્ટ ઇનડિરેક્ટમાં. દરેક વાક્યમાં 4 ફેરફારો લાગુ પડશે. અમુક વાક્યમાં નહીં હોય પણ મોસ્ટ ઓફમાં જરૂર પડશે. એટલે આ બધા કોષ્ટકો યાદ રાખી લેવા અને બરોબર રીતે સમજી લેવા.